પછી અમે આવી ગયા હતા જમવા. ત્યાં વૈકન તો ચમચીટ નાની નાની બનાવેલી હતી ને તેમ તો રસ ખાતા ખાતા જ થાકી ગયા. क्या बात कर रहे हैं? જમીને અમે પાછા હેડ્યા પાણીમાં મસ્તી કરવા. હું જોઈજો ખજાનો એટલે મને લાગ્યું કે વોટર પાર્કનો ખર્ચો નીકળી ગયો, પણ આ તો નકલી હતું. અમે આ સ્વિમિંગ પુલમાં એટલે અમોનો દેખવા મળી ગઈ જલપરી. અહીંના બાજુમાં જ અમોને જોવા મળી ગયો જલપરો. પછી હું રોહિતભાઈ બી એકલા પડી જાય એટલે અમે હેડે નવી નવી રાઈડોમાં બેહવા માટે. અમે રોહિતભાઈ બી એકલા પડી જતા એટલે અમે બીજી રાઈડોનો પણ લાભ ઉઠાવી જ લીધો. હવે તો મસ્ત ઠંડો ઠંડો વરસાદ પડતો હતો અને હું મસ્ત ગીતો પણ વાગતો હતો એટલે હવે થોડું નાચી લીધું. પછી તો અમે બીજા માણસોને લપસણીઓ ખાતો પકડે. આ બધો લાગે કે હું ફોટો પાડું, પણ હું તો વિડીયો બનાવતો હતો. ત્યાં બધા તો એક્શનમાં ઊભો થઈ ગયો. मतलब वो अलग ही लेवल का बंदा था. આ બધા તો નજર લગાવો ને એવું એક જ દારૂ જોઈ રહ્યો હતો. પછી ખબર પડી ઓન તો કેન્ડી ખાવી. પછી બધાને કેન્ડી મળી એટલે ડુસકે ઝાપટવા માંડ્યો અને હું પેલા ભાઈએ મજાકમાં એમ કીધું કે ભલે મારો સ્વિમિંગ પુલ ખાલી થઈ જાય પણ તમે ના આવો. ત્યાં તો બધો હાચુકલો સ્વિમિંગ પુલ ખાલી કરવા માંડ્યો. તો આટલા આપણે સ્વિમિંગ પુલનો બ્લોગ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી રામ.